हाँ, जय गुरुदेव। जय गुरुदेव बाबू। जय गुरुदेव। तो बाबू एक प्रश्न હતો। हाँ, અખંડ પરમાત્માનો અર્થ થાય શું? અખંડ પરમાત્માનો અર્થ થાય શું? હા સારું, ધ્યાનથી સાંભળજો. હા આ બધું ભગત મેં બધું સમજાવી દીધેલું છે, છતાંય સાંભળો ફરી પાછા, બરાબર? અખંડ પરમાત્માનો અર્થ થાય શું? સમજો કે ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું કે પહેલાં તો આપણે સમજીએ ચાર રામ, જેમાં છેલ્લે સુધી ઓડિયો સાંભળજો. જેમાં ઓડિયો શું, આ ઓડિયો સાંભળી લેજો ને છેલ્લે ચેનલ પર આવે, યુટ્યુબ પર. ત્યારે હવે ચાર જે રામ છે સંતોના મત અનુસાર, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ગ્રંથોમાં પણ આની વ્યાખ્યા વિશ્લેષણ તમને મળી જશે, બરાબર? કે ભાઈ કોન રામ દશરથ ઘર ડોલે, કોન રામ घट बोले, कौन राम का सकल पसारा, कौन राम सबसे न्यारा. बराबर? तो હવે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ તો અહીં કોન રામ દશરથ ગઢ ડોલે, કોન રામ ઘટઘટ બોલે, કોન રામ કા सकल पसारा, કોન રામ सबसे न्यारा. પણ અહીં પહેલેથી જો આપણે લઈએ, કારણ કે આ વાણીમાં અવરાહવર કરવામાં આવ્યું છે, બરાબર? જો સીધી રીતે જોઈએ તો શરીર રામ દશરથ ઘર ડોલે, આ શરીર પણ એક રામ છે. એના પછી આવે છે મન રામ, મન રામ કા सकल पसारा. મતલબ જે મન રામ છે, બુંદ રામ કહો, મન રામ કહો. બુંદ એટલે શુક્ર, શુક્ર દ્વારા જ નર નારી દ્વારા ત્રીજી એક વ્યક્તિનું પ્રાગટ્ય થાય છે, મતલબ જન્મ થાય છે ને, એમ, બરાબર? તો અહીં મનરામ કહો તો ભલે, બુંદરામ કહો તો ભલે, જે કંઈ કહેવું હોય તે. ત્રીજા ક્રમે આવે છે આત્મરામ ઘટ ઘટ બોલે, કીડીથી કુંજર સુધી જે આત્મરામ છે, ઘટ એટલે શરીર, આત્મરામ જે છે તે આ બધામાં કીડીથી કુંજર સુધીમાં મનુષ્ય આવી જાય, આ ઘટઘટ બોલી રહ્યું છે. આ ત્રીજા રામ છે. અને ચોથા જે રામ છે એ પરમાત્મ રામ, નિરંજન રામ, સબસે ન્યારા. નિરંજન રામો માર્કંડ ઋષિની વાણીમાં છે ને, જે દિવસે નિરંજન હતા નિરાકાર, નિરંજન એ જ પરમાત્મા, નિરાકાર એ આત્મા, એમાંથી દર્શાણી શક્તિ, શક્તિ એ જ સુરતા, એ જ અવચેતન મન, એ જ જીવ, જે તમારે કહેવું હોય, બરાબર? એ શક્તિએ કીધો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા. એ શક્તિ એ જ સુરતા, સમાગમ એટલે મિલન. કોની સાથે મળીને ત્રણ પુરુષોને પ્રગટ કર્યા શું? એ જન્મ આપ્યો એવું નથી કીધું. એ જ આત્મા સાથે સુરતાએ આત્મા પાસે શક્તિ લીધી અને રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રણ ગુણોને પ્રગટ કર્યા છે, બરાબર? તો એ નિરાકાર રૂપી આત્માએ કોની પાસે શક્તિ લીધી? નિરંજન રૂપી પરમાત્મા પાસેથી. એમ નિરંજન પરમાત્મા સબસે ન્યારા, બરાબર? ચોથા રામ, પરમાત્મ રામ, સબસે ન્યારા. તો હવે તમે અખંડ પરમાત્માનો અર્થ થાય શું એવો પ્રશ્ન કર્યો છે. તો અખંડ એને કહેવાય જે કોઈ દિવસ ખંડિત જ ન થાય, બરાબર? તો અખંડ પરમાત્મા દ્વારા આ દુનિયા બનાવવામાં આવી છે. તો પછી આત્મા અલગ કેમ પડ્યો? તો એ ખંડ થઈ ગયો કહેવાય ને. પરમાત્મા તો અખંડ છે, તો પરમાત્મા ખંડ ખંડમાં કેમ બન્યા?
અસંભવ, કોઈ દી ન બની શકે. બરાબર? કારણ કે પરમાત્મા ખંડ ખંડ નથી. પરમાત્મા સર્વવ્યાપક છે. ઘણા ઓડિયોમાં બોલું છું. સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં દરેક જગ્યાએ એનો વાસ છે ને છે. બરાબર? પરંતુ ઘણા લોકો એવા હોય છે જે સર્વત્ર પરમાત્માને નથી જોતા. ચલો, એની જેવી કાંઈ બુદ્ધિ હોય, પોતપોતાના ગુરુએ જેને જેવું સમજાવ્યું હોય તેવું એ પકડી રાખે, પૂંછડા પકડીને દોડવા માંડે. પણ ખરેખર પરમાત્મા રામ સબસે ન્યારા છે. અને પરમાત્મા રામ સર્વવ્યાપક પણ છે, કરતા પણ છે, અકર્તા પણ છે, કરતાથી ઉપર પણ છે. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શ્રી હરિ એક જ કીધું છે ને નરસિંહ મહેતાએ. તો નરસિંહ મહેતાની અંદરથી શરીરમાંથી બોલનારો કોણ? એ જ આત્મા. તો આત્માની સુરતા કહી દી છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ પ્રભુ. તો નરસિંહ મહેતા એમ ન કહે કે અખિલ બ્રહ્માંડમાં હું એક જ આત્મા? શું કામ કીધું પરમાત્મા શ્રી હરિ? બહુ સમજવા જેવી વાત છે. બરાબર? તો આ જે ચાર રામ છે, પરમાત્મા અખંડ જ છે, ખંડિત કોઈ દિવસ ન થાય. એક ઉદાહરણ સ્વરૂપે એક મેં દાખલો પણ આપેલો છે કે એક મોટો તમે અગ્નિનો ગોળો લ્યો. બરાબર? હવે એ અગ્નિનો ગોળો હથોડી મારી, હથોડીએ નાના નાના અનેક ટુકડાઓ કરી નાખો. અગ્નિનો ગોળો પ્રકાશ સ્વરૂપ છે. બરાબર? એમાંથી અનેક ટુકડાઓ થયા પ્રકાશ સ્વરૂપ બીજા, કારણ કે અગ્નિમાં એમાં નાના ટુકડામાં પ્રકાશ હોય ને. આ ઉદાહરણ સ્વરૂપે મેં એકવાર કીધેલું છે, એક બે વાર, કે વર્ષ પહેલાં કે ગમે ત્યારે કીધેલું છે કે અહીં જે મોટો અગ્નિનો ગોળો છે એને પરમાત્મા સમજે. એમાંથી નાના નાના જે અગ્નિના ટુકડા આપણે કર્યા તો અગ્નિનો ગોળો થયો. તે ખંડ થઈ ગયું કે નહીં? ખંડ થઈ ગયું ને? મનુષ્ય દ્વારા ખંડ થયું ને? બરાબર? તો પરમાત્મા તો અખંડ છે. અગ્નિના ગોળાને તમે પરમાત્મા સમજી લો. તેજ બિંબાકાર. ઘણી વાણીઓમાં સંતોએ બોલ્યું છે કે પરમાત્મા તેજ બિંબાકાર છે. તેજ મતલબ પ્રકાશ, બિંબ મતલબ શૂન્યરૂપી પ્રકાશ, બિંબાકાર શૂન્ય આકારમાં છે, મતલબ એ ગોળો જ છે તેજ પુંજનો. તો એને ખંડ કરનારું કોણ? જેમ આપણે એક અગ્નિનો મોટો ગોળો લઈએ કે કોલસો લઈએ મોટો સળગતો લાલ લાલ, એમાંથી ટુકડા કરીએ હથોડીએ, તો કરનારો જુદો થયો ને ટુકડા. તો એ પરમાત્મા અખંડ છે, તો એના ટુકડા કરનારો કોણ? ભાઈ, હું પરમાત્માથી ઉપર કોઈ પરમાત્મા છે નહીં. તો પરમાત્મા અખંડ જ છે, એના ટુકડા કોઈ ન કરી શકે. પણ પરમાત્મા દ્વારા દરેક આત્માઓની રચના કરવામાં આવી છે. એક પહેલાં જ આત્મા, સર્વપ્રથમ તો એક જ આત્મા પ્રગટ થયેલો છે પરમાત્મામાંથી. એ કરનારો સ્વયં પરમાત્મા જ છે. પછી એક આત્મા દ્વારા દુનિયા આખી બની. ની અક્ષર છે અક્ષર ભૈયા, ની અક્ષર એ જ પરમાત્મા. જે અક્ષરો છે જ નહીં, શૂન્ય, પરમ શૂન્ય, જેનું ઘણા ઓડિયો બોલી ચૂક્યો, ત્યાં અક્ષરો છે જ નહીં. ભોજા ભગતની વાણી કહે છે ને કે શબ્દની પાર મારે સદગુરુનું રૂપ. ત્યાં શબ્દો પણ, વાણી પણ વિરામ પામે છે. ત્યાં કાંઈ છે જ નહીં. નિર્વાણી છે, અકે છે, જેને હું તુર્યાતીત પણ કહું છું. તો એ જે આત્મા છે પરમાત્મા દ્વારા જે પ્રગટ થયો, એ આત્માએ ઈચ્છા પ્રગટ કરી. ઈચ્છા એટલે ઉચ્ચતર મન સમજી લ્યો તમે, અહીં મહાવૃત્તિ. એના દ્વારા એને ધીરે ધીરે આત્મા અને સુરતા બે થયા. તો સુરતા અને આત્મા બે થયા. બેમાંથી ત્રણ પ્રગટ કીધા, ત્રણ પુરુષ પ્રગટ કીધા ને, રજુગુણ તમોગુણ સતુગુણ, આ પાંચ. બરાબર? સુરતા આત્મા બે અને ત્રણ ગુણ, પાંચ થયા. પંચે મળી કીધો આરાધ, માર્કંડ ઋષિની વાણી પ્રમાણે પંચે મળી કીધો આરાધ. તો આરાધ કોનો કર્યો ભાઈ? આરાધ એટલે આહ્વાન કોનું કર્યું? એને પરમાત્માનું. એ જ નિરંજન રૂપી, એ જ પરમાત્મા, એનું આહ્વાન કર્યું. ત્યારે શબ્દ આવ્યો સોહમ. સોહમ એ પ્રગટ ક્યાં થયો? ઓમકારમાંથી. અહીં ઓમકારને પણ પરમાત્મા કહેવામાં આવે. ગુરુ નાનક દેવજીના મત અનુસાર એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ. સત્યનામ કીધું, નામય કીધું છે, સત્ય પણ કીધું છે, એક ઓમકાર પણ કીધું છે. તો ભગત આ બહુ અટપટું એવું બધું છે. બરાબર? ઝટપટ સમજાય એવું નથી. બરાબર? એટલે હું
સવાદાસ બાપુની વાણી ઘણીવાર એક બોલી ગયો છું, જો કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે, મતલબ પરમાત્મા ભેટે. કયા ઘટમાં? આત્મરૂપી ઘટની અંદર પરમાત્માનો ભેટો એને થાય. પણ ભજન કરો તો ભેટે. ભજન કરવું પડે છે, બકવાસથી નહીં, વાતુથી નહીં. ભજન કરો ને તો ભેટે, તો એનો ભેટો થાય, બાકી અસંભવ. તો હવે ભજન કેમ કરવું એ પણ મેં ઓડિયા મૂક્યા છે, ભજન કોનું કરવું એ પણ મેં ઓડિયા મૂક્યા છે, બરાબર. તો ભજન બતાવનાર કોણ એ પણ મેં કીધેલું છે, સાચા સંત, પૂર્ણ સંત, જેની અંદર કોઈ પણ પ્રકારની વિષય વાસના નથી, હે, જે દેહથી વિદેહ દશામાં છે, મસ્તરામ બાપુની જેમ, જેને કોઈના પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી, તમામ ધર્મો, તમામ પંથોને સમાન દૃષ્ટિએ જોવે છે, જેનો કોઈ મિત્ર પણ નથી, શત્રુ પણ નથી, રાગ પણ નથી, દ્વેષ નથી. આવા સંત ગુરુ સ્વરૂપે મળે તો ભગત આ પરમાત્મ પ્રાપ્તિ થાય, બાકી વાણી અને પાણીનો પાર નથી, બરાબર. પરમાત્મા પાસે વાણી તો ભરે પાણી, ત્યાં વાણી છે જ નહીં, ટૂંકમાં એમ. બહુ સમજવા જેવી વાત છે ભગતા, પણ વાતું એ પાર આવે એવું નથી. સત્સંગ કરવો, કથણી બકણી કરવી, આમ બોલો તને આમ, આમ બોલો તો આમ, તેજ્યાનો સાક્ષી ભોજ્યો કરીને સમજાવી દેવું ભોળા જીવોને, એ ઢોંગ પાખંડ છે. ઘણા ઓડિયો હું બોલું છું કે આત્મ પરમાત્મ શબ્દનો જેને અનુભવ થયો હોય ને એને જ ગુરુ બનવાનો અધિકાર છે, બાકી બીજાને નહીં. વિવેક દોડાવજો, વિવેક જગાડજો, જેને તેને ગુરુ ન કરી લેતા, પૂછડા પકડીને દોડવા ન માંડતા, એનું આચરણ તપાસજો, એનું જીવન ચરિત્ર જાણજો કે આ કેવું જીવન જીવે છે, આનામાં સત્યનું આચરણ છે કે નથી, ઢોંગ પાખંડ કરે છે કે નહીં, બધું વિવેક જગાડીને જાણો. એટલે હું કહું છું કે માનો મત જાનો. સીધા માની લેવો ને તો એ અંધશ્રદ્ધા છે, એને હું અંધશ્રદ્ધા કહું છું. જાણો, જોવો ને પછી માનો, હે, જાણો પહેલાં, જોવો પહેલાં, જાણો કે આપણે માનો શાકભાજીમાં ગયા શાકભાજી લેવા રીંગણા, કે ભાઈ જાણો કે આ રીંગણા જ છે, જાણ્યું તમે, હે, પછી એને માનો કે આ રીંગણા જ છે, બરાબર. જાણો, જોવો ને પછી માનો કે રીંગણા જ છે. પછી એમાં જાણીને ટોપ ટીપ રીંગણા આપણે લઈએ છીએ, ખરાબ ન હોય, સડેલા ન હોય, સારા ગોતીને લઈએ છીએ ને, બરાબર. એવી જ રીતના માનો મત જાણો. સીધા કોઈ પણ જે શાકભાજીનો વ્યવસાય કરનારો કે 1 કિલો રીંગણા આપી દો ને સીધા એની મેળે આપી દઈએ તો એમ ચાલે? ન ચાલે. એને જુઓ. એટલે હું કહું છું કે માનો મત જાણો. કોઈનું ડાયરેક્ટ નહીં માની લેવાનું. માની લ્યો એટલે શ્રદ્ધા છે, એનામાં સત્યનું આચરણ છે કે નથી, કથણી બકડી કરે છે, કોરો બકવાસ છે, આ તો વાણી વિલાસ છે, બુદ્ધિની ચતુરાઈ છે. ઘણા ઓડિયોમાં કહું છું કે સત્સંગ બુદ્ધિપૂર્વક થાય. 52 અક્ષરી સત્સંગો બોલો. સત્સંગ ન સમજતા, સત એ જ સત્ય પરમાત્મા. સંગ એટલે મતલબ આત્માની સુરતાનો સંગ તેની સાથે થઈ જાય. એને હું સચ્ચિદાનંદ કહું છું. સચ્ચિતને આનંદ ત્રણેમાં આવી જાય, બરાબર. તો હવે કહેવાનો મારો મુદ્દો છે કે કથણી બકણી જેટલી છે એ બુદ્ધિથી થાય, અને કથણી બકણી 52 અક્ષરી સત્સંગ બુદ્ધિપૂર્વક પકડાય, બરાબર. ટૂંકમાં 52 અક્ષરી સત્સંગ બુદ્ધિથી થાય ને બુદ્ધિ દ્વારા એને પકડાય. ગાંડો માણસ સત્સંગ ન કરી શકે, ગાંડો માણસ સત્સંગ પકડી પણ ન શકે. એટલે આ બધો બુદ્ધિનો વિષય છે. આત્મા પરમાત્મા શબ્દની જે વાતો કરવી ને, અખંડ પરમાત્માની નાન તેન ખંડ ખંડની, એ વિષય બુદ્ધિનો છે. તો પરમાત્મા છે ને એ બુદ્ધિથી પાર છે, બુદ્ધિથી પકડાયો નથી. જે આપણી બુદ્ધિ થાકી જાય ને ત્યાંથી તેની માત્ર શરૂઆત થાય છે. તો બુદ્ધિનો વિષય નથી આ. તો બધું જેટલું હાલી રહ્યું જગતમાં એ બુદ્ધિનો વિષય છે. જેટલી જેની બુદ્ધિ ઊંચી એટલી એની વાત ઊંચી, અને જેની બુદ્ધિ નીચી એ એને ફસાઈ જાય એમાં, વિવેકહીન, બરાબર. આને હું ઘણા એને કોડા કહું છું. કોડા એટલે શું થાય ખબર? કોડા એટલે બુદ્ધિહીન, કોડા એટલે વિવેકહીન, કોડા એટલે મૂર્ખ. કોડા કોઈ શબ્દ નથી, તો કોઈ ગાઢ નથી. કોડા એટલે બુદ્ધિ નહીં. કોડા આપણે કે દરિયામાંથી કાઢીએ જેમાં જીવ નીકળી ગયો હોય, કોડો રીએ ખાલી, એ કોડો એટલે જીવ તો વયો ગયો તેમાંથી. મતલબ એની સમજણ હોય ગઈ, સમજી લો, બુદ્ધિ હોય ગઈ, બધું હોય ગયું, એને કોડા કહું છું. કોડા એટલે મૂર્ખ, બુદ્ધિહીન, ને બીજું કાંઈ નથી. કોઈ શબ્દ ગાઢ નથી, બરાબર. તો આવા લોકોને ખબર નથી પડતી કે એક આ માસ્ટર પ્લાનિંગ કરી, એક ષડયંત્ર કરી, એમને ફસાવાનો ધંધો છે આત્મા પરમાત્મા મુક્તિ મોક્ષના નામ ઉપર, બરાબર. ને જીવો ફસાય પણ જાય છે, ભોળા જીવો. પછી ઢોંગી પાખંડી જે ગુરુઓ હોય છે ધન દોલત લૂંટે,
દરેક પ્રકારે ચેલીઓના, ચેલાના, ભોળાજીઓના શોષણ કરે, દરેક પ્રકારે. તમે ટૂંકમાં સમજી જાઓ. એટલા માટે હું 3 વર્ષથી બોલું છું કે સાચા ગુરુ ન મળે ને તો થયું. પોતાના માતા પિતાની સેવા કરી લ્યો. જ્યાં સુધી સાચા સદગુરુ તમને ન મળે ત્યાં સુધી પોતાના માતા પિતાની સેવા કરો. માતા પિતાની સેવા કરશો ને તોય તમારું જીવન ધન્ય થઈ જશે. બરાબર? ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, માછલાને લોટ, ગાયોને નિરાણ, ચકલાઓને ચણ આપો. એ તમારું જીવન ધીરે 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 પરિવર્તન થશે. બરાબર? ત્યારે માતા પિતાની સેવા દ્વારા તમને સાચા સંત પણ મળી આવશે. અને નિશાની મેં સાચા સંતની આપી છે. જેવી રીતે મહારાષ્ટ્રન સંત તુકારામજી કે કોઈ સંત થઈ ગયા, એ માતા પિતાની સેવા કરતા હતા અને ભગવાન કૃષ્ણને મળવા આવ્યા. ભગવાનની સામે જોયું, ઝીણો ઝીણો વરસાદ આવતો હતો. નાસિક ક્ષેત્રમાં જ લગભગ આ બની ગયેલું છે. બરાબર? મા બાપની સેવાની તપ દ્વારા સ્વયં ભગવાન પરમાત્મા એને મળવા આવ્યા હતા કૃષ્ણના રૂપમાં. તો એને સામું નહોતું જોયું. ઝીણો ઝીણો વરસાદ આવતો હતો અને ધરતી પર થોડું જરા જરા પાણી આવેલું જતું હતું. ત્યારે એક ઈંટ ફેંકી ઉપરથી. પાછળ જો આમ ભગવાનને આમ જોયું કે આ ઈંટ ઉપર તમે ઊભા રહ્યો, નીચે પાણી જાય, ત્યારે હું ઓસરીમાં મારા મા બાપની સેવા કરું. કારણ કે ઓસરી પર તો પાણી ન હોય. માતા પિતાની સેવા કરીને ત્યારે પ્રભુ તમે આવ્યા છો દોડમ દોડ. તો મિત્રો, માતા પિતાની સેવા સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે. જેને તમને જન્મ આપ્યો, 9 માસ પેટમાં રાખ્યા માએ, પિતાએ મહેનત મજૂરી કરીને તમારું પાલન પોષણ કર્યું. વિચારો. તો માતા છે એ જ બ્રહ્મા છે, પિતા છે એ વિષ્ણુ છે, અને ભગવાન શંકર છે એ જ ગુરુ છે. ત્રણેય ધરતી માથે જ છે, 3 દેવતા. બરાબર? ગુરુ જેમ રજોગુણ દ્વારા જન્મ થાય છે, એ માતા છે. માતાએ જન્મ આપ્યો ને, સત્વગુણ દ્વારા પાલન થાય છે. માતા પિતા બેયનો સંયોગ થતા. બરાબર? તો એ જ પિતા છે. મહેનત મજૂરી કરીને તમે આપણું પાલન પોષણ કરે. અને ભગવાન શંકર છે એ ગુરુ છે. કામ, ક્રોધ, લોભ, વિષય વાસના નાશ કરી અંતે મુક્તિ મોક્ષ આપે છે. એટલે એનું કામ સંહાર કરવું. તો કોનો સંહાર કરે છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ કપટનો સંહાર કરીને મુક્તિ મોક્ષ આપે છે. એ ગુરુ છે, એ શંકર છે. ત્રિદેવ ધરતી માથે. બરાબર? હા ભગત, આ તો વાતો તો ચાલતી જ રહેશે. બરાબર? ઘણા ઓડિયોમાં સમજાવી ચૂક્યો, ફરી વાર કહું છું. બરાબર? એક વિદ્યુત બોર્ડ છે, પાવર હાઉસ, જે ગામથી બહાર હોય છે. જૂના ગામ હોય, એમાં ગામની અંદર આવી ગયો અને ગામ વસી ગયું મોટું. બરાબર? પણ વિદ્યુત બોર્ડ જે છે, મેન પાવર હાઉસ, એને પરમાત્મા સમજો. એમાંથી થાંભલા લગાડીને વાયર આવે. બરાબર? વાયર પછી ગામમાં લાઇટ પહોંચે એટલે એની અલગ અલગ જગ્યાએ સબસ્ટેશનો આપેલા હોય, જેને આપણે ટીસી કહીએ છીએ. સબસ્ટેશનો આપેલા હોય ને, એને આત્મા સમજી લો. હવે એ સબસ્ટેશનથી પાછા થાંભલા લગાડી અને વાયરના મારફતે આપણા ઘર સુધી લાઇટ આવી જાય. બરાબર? આપણા ઘર સુધી આપણા ઘર સુધી જે વાયર આવ્યા લાઇટ, એને આપણે અહીં સુરતા સમજો, અથવા અવચેતન મન કહો, અથવા જીવ કહો. પછી આપણું ઘર છે ને શરીર સમજી લો. બરાબર? આમ આ શરીર રામ સમજો. જે વાયર આપણા ઘર સુધી આવ્યું એનું મન રામ કહો, જીવરામ કહો, સુરતારામ સમજો. સપ્ટેશનને આત્મરામ સમજો. અને વિદ્યુત બોર્ડ મેન પાવરને પરમાત્મ રામ સમજો. આમ 4-4નું કનેક્શન છે કે નહીં? ખંડિત થયા જ નથી, અખંડ જ છે. ખંડમાં છે જ નહીં, અખંડ જ છે. પરમાત્મા ખંડમાં થાય જ નહીં, અખંડ જ છે ને. આમાં 4 રામ. ખ્યાલ આવ્યો? જેવી રીતે આપણા શરીરમાંથી એ ઘરરૂપી શરીરમાં ઘણા બધા યંત્રો પણ હોય છે. ટીવી ને ફ્રીજ ને કુલર ને હોય છે કે નહીં? ટોટલ જેટલા યંત્રો, પંખા, લાઇટ, નાન તેન બધા આપણા ઘરની અંદર યંત્રો હોય છે ને, એ યંત્રોને બીજી પ્રકારે સમજો. એ યંત્રો જેટલા ફરી રહ્યા છે એ બધાને તમે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષ્યા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ ખોદણી, માન મોટા, અહંકાર, બડાઈ, રાગ, દ્વેષ, આ બધું સમજી લ્યો. આ યંત્રોને ફેરવનારું કોણ છે? અવચેતન મન, એ જ સુરતા, આ દેહની અંદર. અને આ બધા યંત્રો જ્યારે રજોગુણમાં હોય, કામાગ્નિ પ્રગટ થાય, ત્યારે એ સત્વગુણમાં નથી. ત્યારે એ ઓલું યંત્ર ફરી રહ્યું, ઓલું યંત્ર બંધ છે. સત્વગુણમાં આવી જાય તો રજોગુણ યંત્ર બંધ થઈ જાય. સત્વગુણમાંથી તમોગુણમાં આવી જાય તો સત્વગુણ યંત્ર બંધ થઈ જાય. ફરતું રહીએ ને, જ્યારે આપણે કામમાં હોય ત્યારે લોભમાં નથી હોતા, લોભમાં હોય ત્યારે કામમાં નથી હોતા, ક્રોધમાં હોય ત્યારે
માત્ર ક્રોધમાં જ હોય. આ બધા યંત્રોમાં અલગ અલગ જગ્યાએ આપણે હોય છે, ત્યાં સુરતા ફરી રહી છે, બધી જગ્યામાં બધા યંત્રો ફરી રહ્યા છે. સુરતાનું કનેક્શન ઘરથી તૂટી જાય અને આત્મા તરફ વયું જાય. સુરતા જે છે એ વાયર આપણા ઘરે આવ્યું છે, ત્યાંથી જેમ કે આપણું કનેક્શન ઘરનું કોઈ કાપી નાખે તો આપણા બધા યંત્રો બંધ થઈ જાય, એમ સુરતા જે છે આપણા ઘરની અંદર આ બધા યંત્રોને એ ચલાવી રહી છે, એનું કનેક્શન કાપી નાખે અને આત્મા તરફ વહી જાય પાછી. બરાબર, થાંભલેથી જે સપ્ટેશન છે ત્યાંથી કનેક્શન આપણું કપાઈ જાય કે ઘરેથી કપાઈ જાય, એટલે એ સુરતા ક્યાં સમય ગઈ આત્મામાં. હવે એ આત્માની અંદર સુરતા છે જ. અવચેતન મન, અવચેતન મન આત્માની અંદર ન હોય, સુરતા ન હોય તો આપણે નિર્માણ જ ન કરી શકે ને, સહારો તો લીધો છે એનો. હવે આત્માની જે સુરતા છે એ મેન વિદ્યુત બળ પાવર હાઉસ તરફ વાળી દો તો ક્યાં હોઈ ગઈ? પરમાત્મામાં. પછી એ સુરતાનો સપોર્ટર આત્મા છે અને સુરતાની સાથે સાથે આત્મા પણ પરમાત્મા સ્વરૂપ બની જાય. ચાર હજારનું કનેક્શન છે કે નહીં? ખ્યાલ આવ્યો ને? આ રીતે પરમાત્મા અખંડ જ છે. હું ઘણા ઓડિયો બોલું છું કે પરમપિતા પરમાત્મામાંથી આત્મા. હવે અહીં સમજો, પરમપિતા પરમાત્મા સ્વયં અવિનાશી છે, તો અવિનાશીમાંથી અવિનાશી વસ્તુ થાય કે નાશવંત થાય? અવિનાશીમાંથી અવિનાશી જ થાય. ઘોડામાંથી ઘોડો જ થાય, ગધેડામાંથી ગધેડો જ થાય, લીમડામાંથી લીમડો જ થાય, આંબામાંથી આંબો જ થાય, બાવળમાંથી બાવળ જ થાય. એમાં કાંઈ ફેરફાર ન થાય. બરાબર, એવી જ રીતના પરમાત્મા સ્વયં અવિનાશી છે, તો અવિનાશીમાંથી ભાઈ અવિનાશી જ થાય. બરાબર, જેમ પરમાત્મામાંથી આત્મામાંથી અવચેતન મન કહો, જીવ કહો, એ સુરતા, સુરતામાંથી 3 ગુણ, 3 ગુણોમાંથી 5 તત્વ. જેમ કે પહેલું આકાશ તત્વ, પછી જેમ કે વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જળ તત્વ મતલબ પાણી તત્વ, અને પછી ધરતી તત્વ. તો 5 તત્વો ક્યાંથી આવ્યા? હવે ધરતી તત્વને સમાવો તમે, જળ તત્વમાં જળ તત્વને સમાવો, અગ્નિ તત્વમાં અગ્નિ તત્વને સમાવો, વાયુ તત્વમાં વાયુ તત્વને સમાવો, આકાશ તત્વમાં આકાશ તત્વને સમાવો. 3 ગુણની અંદર 3 ગુણને સમાવી લ્યો તમે. ક્યાં? સુરતામાં સુરતાને સમાવો, આત્મામાં આત્માને સમાવો, પરમાત્મામાં. થઈ ગયું સ્ટેપ બાય સ્ટેપ, જેમ હતું એમ. તો પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વત્ર છે. પરમાત્મા અખંડ જ છે, તો અખંડ પરમાત્માનો અર્થ થાય શું? તો અખંડ પરમાત્માનો અર્થ થાય છે એ ખંડિત થતા જ નથી, સર્વત્ર છે. પણ જેની બુદ્ધિ આડા પડદા પડી ગયા હોય, જેમાં વિવેક ન હોય, એ આવો વિરોધ કરતા હોય છે કે ભાઈ પરમાત્મા ખંડમાં છે ને પરમાત્મા અખંડ નથી. હે, આ દેખાય બધું માયા છે. અરે ભાઈ, દેખાય માયા તમે સ્વયં મનોદશામાં ફસાયેલો છો, તારા મારામાં ફસાયેલા છો, વાદ વિવાદમાં ફસાયેલા છો, એટલા માટે તમને એ નથી દેખાતા. હે, પરમાત્મા એક જ છે, સર્વત્ર છે, અને સર્વત્રથી ન્યારો પણ છે, કરતા પણ છે, અકર્તા પણ છે. એને જાણવો ને, એ વાતો એ કથણી બગણી ન જણાય, 52 શબ્દોથી ન જણાય. સાચા સંત મળે ભક્તિ ભજન બતાવે ત્યારે ભક્તિ કરો ને તો ભજન કરો ને તો ભેટે. એમ ભજન કોઈને કરવું નથી, કથણી બકણી કરવીશ. કથણી બકણી કરવાનો અર્થ છે ધન કમાવવું, પૈસા કમાવવા. બાકી જેને પરમાત્માની ખબર પડી ગઈ એ આ કથણી બકણી કરે જ ને મૌન થઈ જાય, શાંત થઈ જાય. એમાં હું હોત આવી જાઉં, હું કથણી બકણી જ કરું. મસ્તરામ બાપુ શાંત થઈ ગયા, દેહથી વિદેહ. બરાબર, બાકી તો આ કથણી બકણી કરી એક સંગઠન ઊભું થાય અને એક ચેલા મૂડી નાખે, પછી એનું ધન અડફે, બંગલા બનાવે, 50 લાખની ગાડીઓ લે, કરોડોના બંગલા, કરોડોના બેંક બેલેન્સ, દેશ વિદેશમાં જલસા થાય. સરવાળે બધું માયા કહેવાય. સાચો સંત આમાં ન ફસાય. આ તો શોષણ કરવાની વાત છે, દરેક પ્રકારે માયાવી છે. સાચો સંત માયામાં ન હોય. હે, સર્વત્ર જેને પરમાત્મા ખબર પડી ગઈ, બધે પરમાત્મા જ છે, તો પછી શું ચેલ્યું ચેલાને પરમાત્માને બનાવશે? ચેલ્યું ચેલા સાથે છલકપટ દરેક પ્રકાર શોષણ શું પરમાત્મા સાથે કરશે? નહીં, એને ખબર નથી પડી એટલે આ ચેલ્યું ચેલા બનાવે. એટલે આત્માને ઓળખાવા નીકળી પડ્યા છે, એટલે આંગળી મૂકીને દેખાડવા નીકળી પડ્યા છે, એટલે આત્માનો અનુભવ કરાવવા નીકળી પડ્યા છે. તો હું એ બોલું છું કે આત્માને ઓળખાવનારો કોણ? આત્મા જુદો થયો તો આત્માને ઓળખનારો કોણ? તો આત્માને ઓળખાવનારો આવે એમ કે હું આત્માને ઓળખાવું, તો સામેવાળાને અજ્ઞાન સમજે ને, બે દેખાણા. કોને તું અજ્ઞાન સમજેશ કે મને આત્માની ઓળખાણ થઈ ગઈ, હું તમને આત્માની ઓળખાણ કરાવું? તો ઓલા નથી થઈ, સાબિત તો થયું ને. આ બે થયા કે નહીં? એની સમાન દ્રષ્ટિ નથી, એક નથી. આ બધું નવટંકી નાટક છે, આમાં ફસાતા નહીં.
આ બધું ધર્મના નામે ધંધા જ છે એક પ્રકારના. આ નોટ કરજો, સાચા સંતને કાંઈ જરૂરત જ નથી. એક ગામથી બીજા ગામ ને બીજા ગામથી ત્રીજા ગામ સાચો સંત નો રખડે. ગુરુ વાતો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 अपने रूप की खबर नहीं शिष्यकरण क्या. પોતાના રૂપની ખબર પડી જાય ને પછી ઘરે ઘરે નો રખડે. ચેલ્યું ચેલા નો બનાવે. કોને બનાવશે? પરમાત્મા ચેલ્યું ચેલા બનાવશે? સ્વયં પરમાત્મા સર્વત્ર છે. કોને પરમાત્મા ચેલ્યું ચેલા બનાવશે? કોને આત્માને ઓળખાણ કરાવવા જશે? પરમાત્માને સર્વત્ર પરમાત્મા છે, એક જ છે. તો તું ઓળખાણ કરવાનો બીજો થયો, ઓળખાણ કરનાર બીજો થયો, તને બે દેખાય છે. ઢોંગ પાખંડ કરો છો, દુનિયાને ઉલ્લુ બનાવવાનો ધંધા કરો છો. ઉલ્લુ એટલે ઘોડ, ઘોડને રાતે દેખાય છે. તો આમાં ફસાતા નહીં. આમાં હું ઘણીવાર બોલું છું કે આવી કથણી બકણી કરી ફસાવનાર, ઊંધા માર્ગે ચડાવનાર આ મૂર્ખ છે. આવા ગુરુ આવો, ગુરુ નહીં ગુરુ વા, એ ઘરે ઘરે રખડીને આ બધાને મૂર્ખ બનાવી રહ્યા. અને મૂર્ખ બનનાર છે એ મહામૂર્ખ છે. વિવેક તો દોડાવતા નથી. વિવેક તો છે ને સત્ય શું છે, અસત્ય શું છે, આનું જીવન ચરિત્ર કેવું છે, આનું આચરણ કેવું છે, હે, અને રહેણી કહેણી કેવી છે, બધી રીતના નશાએ કરતા હોય ને છતાંય કે અમે ગુરુ. નશા પાસે છાનું ના કરતા હોય, જાહેરમાં કરે તો પકડાઈ જાય. તો નશા કરતા હોય એટલે ભગત આમાં ક્યાંય ફસાવાની જરૂર નથી. બરાબર, મા બાપની સેવા કરો, સાચા સંત અવશ્ય મળી આવશે. શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરો, જોડો ને મનને, બીજું કાંઈ નથી. જેમાં સોમ શબ્દ ઉપર જ હું ભાર આપું. પ્રાકૃતિક રીતે જે હાલી રહ્યા છે, કૃત્રિમ નહીં હો, કૃત્રિમ નહીં, પ્રાકૃતિક. કૃત્રિમમાં એ જ છે, પ્રાકૃતિમાં એ છે. પ્રકૃતિ, કૃતિથી પર, કૃતિ એટલે સર્વસ્વ રચના, એનાથી પર જે આકૃતિનું નિર્માણ કરનાર એ પ્રકૃતિ જ રીતે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દ ચાલી જ રહ્યો છે. એની જ અંદર આત્મા પરમાત્માનું મિલન સતત થઈ રહ્યું છે. પણ આપણી સુરતા, અવચેતન મન, જીવ ક્યાં ફસાણો છે? વિષય વાસના, માયામાં. તમે સમજો, તમે એકદમ નીચું જુઓ ધરતીમાંથી, તમને આકાશ નહીં દેખાય, નહીં દેખાય આકાશ. હવે આકાશ તરફ એકદમ ચતાસુઈને જુઓ એટલે તમે ધરતી નહીં દેખાય. દૃષ્ટિ સીધી આકાશ ઉપર, ધરતી નહીં દેખાય. બરાબર? તો જોનારું કોણ? આત્મા વચ્ચે. ઉપર આકાશને તમે પરમાત્મા સમજો. આકાશ પરમાત્મા નથી, પરમાત્મા તો આકાશની પણ બધામાં છે જ. તો ઉપર આકાશને તમે પરમાત્મા સમજી લ્યો અહીં સમજવા માટે. અને નીચે ધરતી માથે તમારી નજર રાખો, એને માયા સમજી લો. હાલો, માયામાં એ જ છે, સર્વત્ર એ જ છે, માયાપતિ છે. બરાબર? હવે તમે નીચું જોયું એટલે તમને ધરતી દેખાણી. જોનારો કોણ છે? આત્મા જ છે. આંખો દ્વારા જોવે છે. મન વિચાર કરે છે, નક્કી કરે છે કે આ જ બુદ્ધિ નક્કી કરે છે, મન વિચાર કરે છે. બરાબર? કે આ ધરતી જ છે. એટલે તમારી સુરતા ક્યાં ફસાણી? વિષય વાસનામાં ફસાઈ ગઈ, સમજી લો. આત્માની સુરતા. હવે તમે ઉપર લઈ લો સુરતાને, વિષય વાસનામાં ધટાવી, ધરતીમાંથી ધટાવી ઉપર તરફ આકાશ તરફ વયા જાઓ. એટલે આકાશ તરફ તમને શું દેખાશે? પરમાત્મા. મતલબ તમારી આત્માની સુરતા જે છે એ પરમાત્મા તરફ વાળી દો એટલે વિષય વાસનામાં તમે નીકળી ગયા. બરાબર? તો આ રીતે સમજી લેવાનું. તમારી આત્માની સુરતા નીચે ધરતી માથે છે, સમજો માયામાં. આસમાન તરફ હોઈ ગઈ તો સમજો તમારી આત્માની સુરતા પરમાત્મા તરફ. એને હું સચ્ચિદાનંદ પણ કહું છું. સત એ જ પરમાત્મા છે, ચિત્ત એ જ સુરતા છે. સત, ચિત્ત, આનંદ. અહીં સત એ આત્મા સમજો, હવે ચિત્ત એ સુરતા સમજો, અને આનંદને પરમાત્મા સમજો. પરમાત્મા સત પણ છે. બરાબર? તો ચિત્તરૂપી સુરતા પણ સત્ય જ છે, આત્મા પણ સત્ય જ છે. હવે અહીં સત, ચિત્ત, આનંદ. હવે તમે અહીં સતને પહેલાં પરમાત્મા, આત્મા સમજી લો. એની જે ચિત્તરૂપી સુરતા છે એ વચમાં આવી કે નહીં? અને આનંદ એને પરમાત્મા સમજો. તો આત્માની ચિત્તરૂપી સુરતા ક્યાં જોઈન્ટ થાય? આનંદ સ્વરૂપી પરમાત્મામાં. એટલે પરમાત્મા આનંદ ही આનંદ છે. આ થઈ ગયું ને ત્રણ. જેમ આપણે ધરતીમાંથી વચ્ચે આત્મા, નીચે સમજી લ્યો આ વિષય વાસના રૂપી માયા, જે આપણી સુરતા ચિત્તરૂપી એમાં ફસાણી છે. ઉપર તરફ વહી ગયેલા પરમાત્મા તરફ, વચ્ચે આત્મા ફસાણો. તો આ કોણ છે? આત્મા વચમાં છે, આત્માની ઉપર પરમાત્મા છે, નીચે આત્માની સુરતા વિષય વાસના ફસાણી છે. એટલે પરમાત્મા અખંડ છે. અખંડ પરમાત્માનો અર્થ થાય શું? અખંડ પરમાત્માનો અર્થ આ જ છે, એ અખંડ જ છે, ખંડિત ખંડિત થતા જ નથી. પણ તો ખંડ ખંડ લોકો બતાવે છે, અસલમાં ખંડિત છે જ નહીં. આત્મા અખંડ જ છે, પરમાત્મા અખંડ જ છે. સર્વત્ર છે પણ અખંડ ક્યાંથી હોય? ખંડિત ક્યાંથી થાય? થાય જ નહીં, અસંભવ. બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.